અહીંયા પ્રશ્નમાં એવું કીધું છે કે લેમડા તરંગલંબાઈનો પ્રકાશ જ્યારે કોઈ સપાટી પર આપાત કરવામાં આવે ત્યારે એ સપાટીમાંથી 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન્સ બહાર ફેંકાય છે. જો આપાત પ્રકાશની તરંગલંબાઈ λ/2 એટલે કે અડધી કરવામાં આવે ત્યારે એમાંથી બહાર ફેંકાતા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે? તો આપણી પાસે આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટનું સમીકરણ છે hc/λ - phi ઇક્વલ્સ ટુ કાઇનેટિક એનર્જી 1/2 mv². જ્યારે કોઈ લેમડા તરંગલંબાઈવાળું પ્રકાશ ધાતુ પર આપાત કરવામાં આવે ત્યારે એ પ્રકાશ પાસે ઉર્જા હોય છે hc/λ. ધાતુનું વર્ક ફંક્શન હોય છે phi, જ્યાં તમને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે. એટલે કે hc/λ ઉર્જામાંથી phi જેટલી ઉર્જા ધાતુ લઈ લે છે અને બાકીની ઉર્જા સાથે hc/λ - phi જે બચેલી ઉર્જા છે એની સાથે ઇલેક્ટ્રોન્સ બહાર ફેંકાય છે, જેની ઉર્જા 1/2 mv² જેટલી હોય છે. એટલે કે hc/λ - phi આ જે ઉર્જા છે એ જ 1/2 mv² જેટલી થશે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જેટલી ઉર્જા થશે. એટલે કે hc/λ - phi ઇક્વલ્સ ટુ 1/2 mv², hc/λ ઇક્વલ્સ ટુ 1/2 mv² પ્લસ phi. અહીંયા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપેલી છે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ અને ધાતુનું વર્ક ફંક્શન આપેલું છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે hc/λ થશે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇક્વલ્સ ટુ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. hc/λ ની કિંમત 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તમને કીધું છે કે તરંગલંબાઈ ઘટાડીને λ/2 કરીએ છીએ. ફરીથી સેમ ઇક્વેશન લગાડીએ, hc/λ પણ હવે તરંગલંબાઈ અડધી છે એટલે કે hc/λ/2 - phi ઇક્વલ્સ ટુ 1/2 mv². 1/2 mv² એ બહાર નીકળતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે જે આપણે શોધવાની છે. hc/λ/2 એટલે 2 પર જતા રહેશે તો બની જાય 2 hc/λ - phi ઇક્વલ્સ ટુ 1/2 mv². hc/λ આપણને ખબર છે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 2 ટાઈમ્સ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ phi 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. સોલ્યુશન કરીએ તો 1/2 mv² એટલે કે λ/2 તરંગલંબાઈ ધરાવતા પ્રકાશને આપાત કરતા જે બહાર ઇલેક્ટ્રોન ફેંકાય છે એની ગતિ ઉર્જા આપણને મળી જશે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી.